નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે। મિત્રો આજે આપણે જાણીશું કે ઘણા વર્ષો પછી આજે શું મોદીજી એમના પત્નીને મળવા ગયા કે નહીં એના વિશે વાત કરીશું। સૌથી પહેલા તો વિડીયોની આગળ વધતા પહેલા ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો તમને ખ્યાલ હશે મિત્રો, ઘણા વર્ષોથી મોદીજીએ તેમના પત્નીને છોડી દીધા છે। એટલે કે મિત્રો જ્યારે તેમની ઉંમર 17 વર્ષ અને જશોદાબેન એટલે કે તેમના ધર્મપત્ની હતા તેઓ 15 વર્ષના હતા ત્યારે તેમના લગ્ન થયા હતા। લગ્ન થયા બાદ 3 વર્ષ પછી જ પોતે એમના પત્નીને છોડી દીધા હતા અને ગુજરાતમાં જે ચૂંટણી લડ્યા હતા અને પછી એનો વિજય થયો હતો ત્યારથી તેઓ હજી સુધી એને મળવા ગયા નથી। મિત્રો હાલ તેઓ ભારતના વડાપ્રધાન છે, તેમ છતાં પણ હજી સુધી તેઓ એને મળવા ગયા નથી। મિત્રો હાલ જે ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે કે તેમને ઘણા વર્ષો પછી મળવા ગયા, પરંતુ એવું નથી મિત્રો, હજે પણ તેઓ મળવા નથી ગયા। એને છોડવાનું કારણ શું હતું એ તો હજી ખ્યાલ નથી, પરંતુ મિત્રો તમને ખ્યાલ હશે કે તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે શા પણ વેચતા હતા। તો એવી જ રીતે એમનું જીવન કંઈક આવું રહ્યું છે અને હાલ તેઓ વડાપ્રધાન તરીકે ભારતની જે સમજદારીપૂર્વક પોતાનું બલિદાન આપે છે અને પોતાને દેશ માટે લડે છે એ માટે તેને ધન્ય કહેવા જોઈએ, કારણ કે તેઓ હાલ ત્યાં પોતાનો કિંમતી ટાઈમ જે છે એ બલિદાન આપે છે અને હાલ તેઓ ભારતના વડાપ્રધાન તરીકેની ફરજ બજાવે છે। મિત્રો તો એના માટે લાઈક કરવાનું ભૂલતા નહીં। મળીશું ફરી નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।